શું લાવવાનું છે? કાર. તો આવા વાત ના જોઈએ. આજે આપણે ડાયનામિક પર્સનાલિટી જેની વાત કરીએ કે આજે આપણે લાઈફ ચેન્જ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી બતાવી હોય, આજે આપણા સપના પૂરા કરવા માટેની તક બતાવી હોય, એવા ભરતસિંહ મકવાણા સર માટે જોરદાર તાળી દીધી. આવી નહીં સાહેબ, આમાં ઇજ્જત જાય. આપણે સાહેબની ઇજ્જત નહીં, આપણે તો સાહેબ ઇજ્જત કરવાની છે. ચીઠી પણ ભરાય છે. હા, ઓકે. તો થોડીક ડાયલોગથી શરૂઆત કરીશ કે જ્યારે તમારી વિરુદ્ધ બધું થઈ રહ્યું એવું લાગે, તમને એવું લાગે છે કે મારી વિરુદ્ધ બધું થઈ રહ્યું એવું લાગે, લખી લો સાહેબ 100% માં તમારી 100% પ્રગતિ છે. કેમ કે વિમાનને બી પવનની વિરુદ્ધ જવું પડે છે. શું કરવું પડે? વિમાનને બી પવનની વિરુદ્ધ જવું પડે છે. મતલબ કે જ્યારે લોકો તમારી સામે આંગળી ઊંચી કરે ત્યારે કરીને બતાવવાની આ ગોળી છે, આ ગોળી છે. આ હિંમતવાળી બેહીરાથી સપના નહીં પૂરા થાય. લોકો કેમ કે આવું ના કરાય, તો એ જ કરવાનું સાહેબ. જે બધા લોકો ના પાડે એ જ કરવાનું સાહેબ. મારા ગામમાં એટલે તમારા ગામમાં સૌથી પહેલા વ્યક્તિ મળશે તો ના પાડવા વાળો જ મળશે. 100% સાહેબ. કોઈ તમને એવું નહીં કે સાહેબ આ કરી લે, સાહેબ તારી છોકરી સ્કૂલમાં ભણાવ, કોઈ કહેવા નહીં લે. પણ સાહેબ એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જેના માધ્યમથી આજે આપણે સપના પૂરા કરવાના છે, અને એ ઓપોર્ચ્યુનિટી જેને બનાવી તો મિસ્ટર બાબુજી ઠાકોર સાહેબ માટે જોરદાર તાળી છે. જેને મારી લાઈફ ચેન્જ કરવામાં 180 ડિગ્રી એક્સેલ 6 નો ગાડીનો માલિક બનાવ્યો હોય, અને સાહેબ વાદળી કલરના હેલિકોપ્ટરનો અને ગોધરાની અંદર વાદળી કલરનો બંગલો બનાવવાનો હોય, એવા ત્રણ વ્યક્તિ મારી જિંદગી બનાવવા માટે જેને જન્મ લીધો ધરતી ઉપર, એવા ભરતસિંહ મકવાણા સર, વાવસિંહ પરમાર સર, જગદીશ સર માટે જોરદાર સાહેબ. આખા દુનિયામાં બહુ જ લોકો હતા, પણ ભગવાને આથી પરત જન્મ પહેલા એ લોકોને નક્કી કરેલા હતા કે અનુપસિંહની લાઈફ ચેન્જ કરવા માટે આ ત્રણ લોકોને સાહેબ પહેલા જન્મ આપી દીધો, અને જેને મારી લાઈફ ચેન્જ કરી હોય. રિયલી વાત કરું સાહેબ, તમે કદાચ માનતા ન હોય પણ હું રાજકોટથી આવ્યો છું. કેટલા લોકો વિશ્વાસ કરશે? લાગે છે સાહેબ? રણજીતપુરથી છું, 15 કિલોમીટરથી છું, પણ આ સંસ્થાના માધ્યમથી પર મંથ 1.5 લાખ રૂપિયા કમાવું છે. 1.5 લાખ રૂપિયા સાહેબ. કોઈ માનવા ત્યાં નતું. પહેલા દિવસે ઘરે બહેરે ના પાડી હતી, મારી મિસિસે ના પાડી હતી